ગુજરાતનું સૌપ્રથમ આદિવાસી દીકરીઓનું બેકપાઇપર બેન્ડ શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા તૈયાર કરીને લોકાર્પણ કરવામાં આવ્યું। આ કેન્દ્ર અંબાજી નજીક પાંછા ખાતે આવેલું છે અને 16 વર્ષથી વિમુક્ત જાતિ, સામાજિક આર્થિક રીતે વંચિત અને જરૂરિયાતમંદ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે। સંસ્થાની સ્પોર્ટ્સ એકેડમીમાં બાળકોને શિક્ષણ સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં નિપુણ બનાવવામાં આવે છે। આદિવાસી દીકરીઓને મજૂરીમાંથી શિક્ષણ અને બેકપાઇપર બેન્ડમાં તાલીમ આપવામાં આવી, જે ગુજરાતમાં સૌપ્રથમ કીર્તિમાન છે। આ સંસ્થાએ મહિલા સશક્તિકરણ, હોસ્ટેલ, રોજગારી અને પીએમ આવાસ યોજના સાથે આશ્રય અને રોજગારીના સાધનો ઊભા કરીને આદિવાસી કુટુંબોને આર્થિક પગભર પૂરા કર્યા છે। આ બેકપાઇપર બેન્ડ એ તમામ ગુજરાતીઓ અને આદિવાસી સમાજ માટે ગૌરવની ક્ષણ છે અને શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને સમાજ સેવાના ક્ષેત્રમાં સંસ્થાનું પ્રતિબદ્ધ કાર્ય ઉજાગર કરે છે। આ શ્રી શક્તિ સેવા કેન્દ્રમાં જોડાયેલી છું। અત્યારે આજે અમારું શ્રી શક્તિ સેવા કેન્દ્ર બેન્ડનું પ્રદર્શન થયું હતું। અમારું બેન્ડ આ વર્ષે જ લોન્ચ થયું છે અને અમે નેશનલમાં સેકન્ડ આવ્યા હતા અને અમે અમારા બેન્ડને ઇન્ટરનેશનલ સુધી લઈ જવાનો પૂરો પ્રયાસ કરીશું। અને આ એક આદિવાસી ગર્લ્સ બેકપાઇપર બેન્ડ છે જે બેન્ડ તૈયાર થઈ ગયો છે અને આ બેન્ડ જે આદિવાસી ગર્લ્સ બેકપાઇપર બેન્ડ છે તે આખા ભારતમાં એક જ ખાલી છે, જેના કારણે આપણે આખા ભારતનું એક ગૌરવ કહેવામાં આવે છે। કેમ કે આદિવાસી છોકરીઓ જે અહીંયા જે પર્વતોમાં રહેતી હતી, લાકડા કાપતી હતી, તે છોકરીઓ આજે બેકપાઇપર બેન્ડ વગાડે છે અને આપણે આખા ભારતનું ગૌરવ વધારવામાં આ છોકરીઓ ક્યારેય પાછી નહીં પડે। અમારા લોકો રહે છે અરાવલીના આ પહાડોમાં। આ લોકોના દીકરાઓ દીકરીઓને શિક્ષિત કરીને કેવી રીતે એમની પ્રતિભાઓ બહાર લાવવાની, અને આજે અમે લોકોએ પ્રયાસ કર્યું, અથક મહેનત કરી, એનું પરિણામ આજે અમે લોકોએ ગુજરાતનો પહેલો ગર્લ્સ બેકપાઇપર, આદિવાસી ગર્લ્સ બેકપાઇપર બેન્ડ આજે અહીંયા પરફોર્મ કર્યું છે। અને આ બેન્ડની સાથે સાથે સમસ્ત આદિવાસી પરિવારોમાં અમે લોકોએ આજે એક મેસેજ આપ્યું છે કે તમે લોકો આવો, શ્રી શક્તિ સેવા કેન્દ્ર આ સંસ્થાની સાથે જોડાઓ। અમે લોકો રાત દિવસ આ અમારા છોકરાઓ, દીકરાઓને બહાર લાવવા માટે અહીંયા તત્પર છીએ અને અમને ખરેખર ખાતરી છે કે આ વિસ્તારમાં એક એવું પરિવર્તન આવશે આવતા ગત થોડાક વર્ષોમાં, એ અમારું મા ભગવતીના ચરણોમાં એક ભેટ હશે।